હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। ફેંગલ વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કરાયું છે। બપોરે પોંડિચેરી નજીક પહોંચી શકે છે વાવાઝોડું। તામિલનાડુ પોંડિચેરીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ સ્કૂલ કોલેજો બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ચક્રવાત ફેંગલને લઈને દરિયો ન ખેડવા તંત્રએ અપીલ કરી છે। તો સ્કૂલ કોલેજોને બંધ રાખવાની સૂચના અપાઈ છે। મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। તો ચક્રવાત ફેંગલને લઈને દરિયો ન ખેડવાની તંત્રે અપીલ કરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી। કામેશ, ફેંગલ વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કરાયું છે, શું વિગતો? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે ફેંગલ સાયક્લોનની જો વાત કરવામાં આવે તો આજે તે લેન્ડફોલ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની જો વાત કરવામાં આવે તો તેને લઈને આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ફેંગલ વાવાઝોડું આજે બપોરે પોંડિચેરી નજીક પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। આ અંગે વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા જે સ્થાનિક લોકોને તેમના ઘરમાં રહેવા જ પ્રશાસન દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। જે વાવાઝોડાની જે તીવ્રતા છે તેને જોતા આજે શનિવારે તમામ શાળા અને કોલેજોમાં જે પોંડિચેરી અને તમિલનાડુના જે ભાગ જે છે જ્યાં આગળ તેની અસર વર્તાય તેવી સંભાવના છે તેને જોતા તમામ શાળા અને કોલેજો બંધ રાખવાની સત્તાવાર રીતના જાહેરાત કરી દેવામાં આવી છે। ચક્રવાત જે ફેંગલ જે છે તેને લઈને વાત કરીએ તો બપોર સુધીમાં પોંડિચેરી નજીક પહોંચે તેવા અત્યારે સંકેત મળી રહ્યા છે। આ દરમિયાન પવનની ઝડપની જો વાત કરવામાં આવે તો 90 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે। બીજી એક જાણકારી જે સામે આવી રહી છે તેને લઈને સ્થાનિય તંત્ર પણ સતત હાઈ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે। ભારતીય હવામાન વિભાગની જો વાત કરવામાં આવે તો તેમણે જણાવ્યું છે કે હાલમાં બંગાળની ખાડીની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં જે ફેંગલ વાવાઝોડું જે છે એ તીવ્ર બની રહ્યું છે, જેના કારણે અગાઉ જે જાહેરાત કરવામાં આવી હતી, આગાહી કરાઈ હતી કે આગામી 48 કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડશે અને તેને લઈને તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પૂરની એક ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે। અને તેને લઈને વાત કરીએ તો તમામ શાળાઓમાં સતર્કતાના ભાગરૂપે 2 દિવસ રજાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે બપોરે જો આ ફેંગલ વાવાઝોડું લેન્ડફોલ થાય તો તેની કેવી પુરોગામી અસર જોવા મળી શકે છે। જી આભાર કામેશ માહિતી આપવા માટે।